હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતનું સેમેસ્ટર 1 નું પ્રકરણ નંબર જે 5 છે એમનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ આપણે પ્રકરણ નંબર 5 શિલાયાહ પ્રવાસઃ, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી તમારે ઉચ્ચારણ કરવાનું છે। તો પેલું છે ભ્રમણ ભાષઃ, કિંચિત, પ્રેષ્યતિ, सम्यक, प्रचलती, अजंता गुहायाम એટલે કે અજંતા ગુફા, ચતુર્મુખસ્ય, પદ્મપાણેહ, બૌદ્ધ ગુહાયા, ત્રંબકેશ્વરમ, ધૃષ્ણેશ્વરત, ટિપ્પણી પુસ્તકમ, ધૃષ્ણેશ્વરત। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો। કા દૂરભાષમ કરોતી, તો સવિતા દૂરભાષમ કરોતી, અથવા તો દૂરભાષમની જગ્યાએ તમને એવું પણ પૂછી શકે કે ભ્રમણ ભાષમ। શીલા કસ્યા પુત્રી અસ્તિ, શીલા સવિતાયા પુત્રી અસ્તિ। શીલા કુત્ર ગચ્છતિ, શીલા પ્રવાસે ગચ્છતિ। ત્યાર પછી શીલા કિમ કિમ પશ્યતિ, શીલા શું શું જોવે છે, તો શીલા અજંતા ગૃહાયામ, ભગવતઃ બુદ્ધસ્ય સુંદરમ શિલ્પમ, ચતુર્મુખસ્ય હરિણસ્ય મનોહરમ ચિત્રમ, અન્યાની બહુની સુંદરાણી ચિત્રાણી ચ પશ્યતિ। ત્યાર પછી છે મિત્રો પ્રશ્ન નંબર 3। એ પહેલા ખાસ નવા મિત્રોને ખાસ જણાવવાનું છે કે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકશો, જેમાં તમને નીચે મુજબની માહિતી મળશે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, આ બધું જ તમને આપણી જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો। મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી આવશે। વિદ્યાર્થી મિત્રો પેડ કોર્સમાં તમે જશો તો ત્યાંથી તમને જુદું જુદું મટીરિયલ, એક્ઝામ પેપરમાંથી મટીરિયલ, 3 થી 12 ધોરણના વિડીયો, વિષય પ્રમાણે તમે વિડીયો મેળવી શકશો વિષયમાં જ, અથવા તો શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મેળવી શકશો। પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં તમારે ફેરવવાના છે। ઉદાહરણ તરીકે શીલા અજંતા ગૃહાયામ અસ્તિ, તો શીલા કુત્ર અસ્તિ, ચાલો પેલું મહેશ ઉદ્યાને અસ્તિ, મહેશ કુત્ર અસ્તિ। બીજું ફરીદા વાટિકાયામ અસ્તિ, ફરીદા કુત્ર અસ્તિ। ત્રીજું સુનંદા શાલાયામ અસ્તિ, સુનંદા કુત્ર અસ્તિ। ત્યાર પછી છે ઉદાહરણ પ્રમાણે તમારે બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો બ વિભાગ, બરાબર। અ વિભાગ જોઈ લીધો આપણે, હવે તમારે બ વિભાગ જોવાનો છે। અ વિભાગ ઉદાહરણ પ્રમાણે, હવે બ વિભાગ। શીલા ગૃહતઃ મંદિરમ ગચ્છતિ, શીલા કુત્રઃ મંદિરમ ગચ્છતિ, શીલા ગૃહતઃ કુત્ર ગચ્છતિ। પેલું નરેન્દ્રઃ કાર્યાલયતઃ ગૃહમ ગચ્છતિ, તો નરેન્દ્રઃ કુત્ર ગૃહમ ગચ્છતિ, નરેન્દ્રઃ કાર્યાલયતઃ કુત્ર ગચ્છતિ। બીજું વિનયઃ ક્રીડાંગણતઃ વાટિકામ ગચ્છતિ, તો વિનયઃ કુત્ર વાટિકામ ગચ્છતિ, વિનયઃ ક્રીડાંગણતઃ કુત્ર ગચ્છતિ। ત્રીજું અલ્કા પાલનપુરતઃ ગાંધીનગરમ ગચ્છતિ, તો અલ્કા કુતઃ ગાંધીનગરમ ગચ્છતિ, અલ્કા પાલનપુરતઃ કુત્ર ગચ્છતિ। આગળ પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ વાક્યો તમારે શું કરવાના છે, બનાવવાના છે। જેમ કે નટરાજઃ ચિત્રમ, તો નટરાજસ્ય ચિત્રમ અસ્તિ, એવી રીતે નટરાજનું ચિત્ર છે, આવી રીતે। વેદાંત અને પુસ્તકમ, તો વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ, એટલે કે વેદાંતનું પુસ્તક છે। પાર્થઃ કંદુકમ, પાર્થસ્ય કંદુકમ અસ્તિ।
कल्पेशः लेखनी, कल्पेशस्य लेखनी अस्ति। कर्णः कुण्डलं, कर्णस्य कुण्डलम् अस्ति। निसर्गः गृहं, निसर्गस्य गृहम् अस्ति। ત્યાર પછી આપણે અ વિભાગ જોયો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બ વિભાગ જોઈએ। उदाहरण शिला पुस्तकम, शिलायाः पुस्तकम अस्ति। रेखा द्विचक्रिका, तो रेखायाः द्विचक्रिका अस्ति એટલે કે રેખાની સાયકલ છે। विद्या प्रभावः, विद्यायाः प्रभावः अस्ति। कृपा आसन्दः, तो कृपायाः आसन्दः अस्ति। मीना पाठशाला, तो मीनायाः पाठशाला अस्ति। अनिक्षा शाटिका, तो अनिक्षायाः शाटिका अस्ति। प्रश्न 5 आपेला वाक्यों ने संस्कृत भाषा में लखो। पहलू, आरती जामनगर थी राजकोट जाय छे। आरती जामनगरतः राजकोटम गच्छति। बराबर, आ रीते तमारे लखवानुं छे। हर्षा अमरेली थी जूनागढ़ जाय छे, तो हर्षा अमरेलीतः जूनागढ़म गच्छति। मिहिर अमदावाद थी सूरत जाय छे। मिहिरः अमदावादतः सूरतम गच्छति। कुमार भुज थी अमदावाद जाय छे। कुमारः भुजतः अमदावादम गच्छति। त्यार पछी उषा वडोदरा थी पालनपुर जाय छे। उषा वडोदरातः पालनपुरम गच्छति। छठ्ठું, તમારા ગામમાં આવતી બસ ક્યાંથી અને કયા કયા સ્થળેથી આવે તેનું વર્ણન તમારે સંસ્કૃતમાં લખવાનું છે। જેમ કે લોકયાનમ હિંમતનગરતઃ ઈડરમ ગચ્છતિ। હિંમતનગરથી ઈડર। ઈડરતઃ વટ્ટપલ્લો ગચ્છતિ। वट्टपल्लीतः भावनगर गच्छति। तो एम लोकयानम अमदावादतः राजकोटम गच्छति। राजकोटतः जामनगरम गच्छति। जामनगरतः खंभालियाम गच्छति। એટલે આ રીતે તમારે લખવાનું થશે। બરાબર, તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનું સ્વાધ્યાય પૂર્ણ થયું। તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો। ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।